અત્યારે વાગ્યા છે 9:15 ને આજે અમે પૂજા કરી લીધી સરસ મજાના ફૂલ ચડાવ્યા. હર હર મહાદેવ. આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. અને વાગ્યા છે બપોરના 11:30 ને અમે લોકો જાય છીએ મંદિરે આરતી કરવા. રેડી ને? રેડી સ્ટડી ગો. મહાદેવ. પાણી મહામૃત્યુમ જે કરાણી છે આને સર્વાને ચંદો પ્રદક્ષિણાય મરે મરે પ્રદક્ષિણાય મરે મરે પ્રદક્ષિણાય હરિ કેમ થઈ આરતી? મસ્ત મજા આવી. પેલી સીટમાં ઊભા રહી ગયા હતા એટલે મજા જ આવે. મંદિર નાનું છે પણ અહીંયા જ મજા આવે. આપણને વર્ષોથી કરીએ હર્ષીબેન શ્રીભાઈ સરસ વગાડ્યું. સરસ વગાડ્યું. બહુ ફાવટ આવી ગઈ છે. હા, હર્ષીબેને સરસ આવડી ગયું. અમે બહુ વર્ષો પહેલા કેટલા નાના હતા ત્યારથી આ મંદિરે જાય છે. શ્રાવણ મહિનો ને શિવરાત્રિ કદાચ ભાઈબંધુ એમને ભેગા ન થયા હોય તો એવું બને કે મંદિરે આરતીમાં કદાચ તો ભેગા થઈ જ જાય એમ. અને જે કાંઈ બી કૃપા છે બધા ભાઈબંધુ ઉપર મહાદેવની કૃપા છે. અને વર્ષોથી આ નિર્મળ રોડ ઉપર રાજકોટમાં નાગનાથ મહાદેવે છે ને આ રીતના આરતી કરતા હોય. અને જે મારો ફ્રેન્ડ છે સર એ તો હોય જ આખો શ્રાવણ મહિનો એ નગારો વગાડવામાં એ તો હોય જ. અમે હોય કે ન હોય પણ એ તો હોય જ. બધા એનું ટૂંકમાં ટાઈમ શેડ્યુલ હવે બધા મોટા થઈ ગયા, કામ ધંધા ચડી ગયા અને તોય પોતપોતાની રીતે હાજરી તો આપી જોઈએ એમ મહાદેવ સમક્ષ. ચાલો આજે કાંઈ ચા નાસ્તો કર્યો નથી, ભૂખ લાગી છે. મઠો રાહ જોવે છે. મઠ્ઠો ને શ્રીખંડ બે રાહ જોવે છે, બે અલગ અલગ. આજ તો મહાદેવ પ્રસન્ન થઈ જાય તો હા, સારું તપ કર્યું છે. સારું તપ કર્યું. રાતે કઈ ખાધું નહીં, મોડેકથી ઉઠીને પાછું શું વાત છે રિયા? ડબરા નથી ખોઈલા. તો રોજ શિવરાત્રી આવે તો સારું ને. સેન્ડવિચ કાઢી દીધી 2 વાગે કેમ ડબા બોલે નહોતું કહેવાનું. વ્લોગમાં બધા જોતા ક્યાંથી ડબરા ખોલો હોય કે રાતે સેન્ડવિચ ને ગોલો ને બધું ઉલાડ લીધું હતું. હું તો આશ્ચર્ય પામી ગઈ. મેં હું વાત છે સાચી શિવરાત્રી કરી આ તો. ભાઈ કેમ કે ભાઈ આ મઠો છે વેનીલા ડ્રાય ફ્રૂટ અને શ્રીખંડનું નામ ભૂલાઈ ગયું છે. આ શ્રીખંડ છે. પછી 2 પ્રકારની પૂરી છે, સૂકી ભાજી, બસ ફ્રાય મરચા
વેફર કાઢવાનું બાકી છે. આ કઈ છે કડક? મારે પહોંચી જોશો. ઓકે. રાજગરાની પૂરી, સૂકી ભાજી, મઠ્ઠો, શ્રીખંડ, મરચા અને વેફર. દહીં કાઢી લેજો. મરચીવાળી નથી ગળાસ ખટાશ વાળી છે, આ મરચી વાળી ને ગળાસ ખટાશ વગર. બસ હા આમાં નથી. બીજું શું કાઢવાનું બાકી હતું? દહીં. લીલી ચટણી કાઢી લીધી છે. ત્યારે હવે શિવરાત્રિનો બપોરનો પ્રહરની પૂજા થઈ ગઈ છે અને હવે બધા જમણવારમાં પ્રસાદ લઈ રહ્યા છે. બાઈ બેસી ગયા છે, પ્રસાદની મોજ લે છે. પીરસવાળા પીરસે છે. કેવો લાગે બા પ્રસાદ? બહુ જ મજા આવે છે, બહુ જ સરસ છે બધું રસોઈ. પૂજા કેવી રહી તમારી? પૂજા કેવી રહી? પૂજા સરસ રહી, મજા આવી. ઘરે બેઠા આવી સરસ પૂજા થઈ. ભલે અહીં આવ્યા પણ ક્યાંય બાગામ ન જવું પડ્યું, દૂર દૂર મહાકાળેશ્વર કે ક્યાંય અહીંયા ઘસમની યાદ રહે. અમારી તો શિવરાત્રિ પડી. વાગ્યા છે સાંજના 5 અને આ મઠ્ઠો ને એવું ખાધું હતું ને એવું ઘેન ચડ્યું હતું, સૂઈ ગયો તો 2 કલાક. હવે જાઉં છું એક ફ્રેન્ડની સાઇટ ઉપર ચક્કર મારવા. હાલો હાલો. સરસ મજાની ચાની ચુસ્કી લઈ લીધી છે અને હવે ફાઇનલી અમે અમારા ડેસ્ટિનેશન ઉપર જઈએ. આમાં કેટલો ફેર બધી આવે દેવા બાવી બાવીના બધાના બિચારા એમ્યુનિટીસ જેવી વાત તો હોય ને કઈ. પૈસા જે રીતના દીધા હોય એ ટાઈપની સોસાયટી હોય તો સમજો. લે સારું સારું ને એકલા તો રખોડું ટ્રોલી છે. બહાર નીકળી જાય. અચ્છા ઓકે ઓકે. કઈ રાખવું હોય તો ઓલું બોક્સ નથી રાખ્યું. બોક્સમાં પાછળ બધી ટ્રોલી. ઓકે. વાગ્યા છે અત્યારે 8:15 અને બપોરે એટલું હેવી જઈમાં છે ને કાંઈ ખાસ ભૂખ નથી અને ભૂખ તો હતી જ નહીં મને તો. પણ રિયાનું એવું કહેવાનું હતું કે રાતે ભૂખ લાગે એના કરતાં થોડુંક કંઈક ખાઈ લ્યો. એ લોકો મંદિરે આરતીમાં ગયા જ બાપુજીના રિયા અને હું મારી અહીંયા ભેળની તૈયારી કરું છું. જેમાં લીલી ચટણી છે, મીઠી ચટણી છે, કોથમીર, મરચાં, બાફેલું બટેટું અને આ આવી ગયો ચેવડો. બનાવેલું ફરાળી ભેળ. હવે સરખી રીતે મિક્સ કરી નાખું. તૈયાર છે ફરાળી ભેળ. પેટી
હાલો ગરમા ગરમ ખાઈ લીધી મેં ફરાળી ભેળ ખાઈ લીધી. ચાર જગ્યાએ ફર્યા છે વારો આવ્યો ઓહો પોણી કલાકે અહીંયા વારો આવ્યો એવી પેટીસ ખવાય. અને પછી શ્રીહરિમાં ઉભા હતા ને તો લાઈનમાં જે ઉભા રહ્યા ત્યાં તો પેટીસ પૂરી થઈ ગઈ. ન્યા એવી ગળદી પેટીસમાં કેવી ગળાવી. હમ. હવે ટેબલ રાખ અને બે જાઓ તમે હાથ ધોવો જરાક ત્યાં હું ખોલું. સેકન્ડ રાઉન્ડ પેટીસનો. કોની છે? આ એ બધા એટલી ગળદી હતી ને જ્યાં અમને ખાલી દેખાણું ને અમને ઉભા રહી ગયા. ઠક્કર લુહાણાની છે જેસારી. અરે ચોકડી આગળ ઠક્કર. સમોસા ગોવારી લાઈનમાં જ આવે ને ઈ એક ને જાવું તું બાલાજીમાં મને પાછળ રહી ગયું. હવે પાછું કોણ આમ જઈ બાબુજી કે લઈ જઈને ક્યાંથી લઈ જઈને મીઠી ચટણી હારે આપણી ઘરની છે. ઈસો નીતો દે યા અભી સબ 0 માં ઇન્ડિયા પાકિસ્તાનનો આજ મેચ આવી છે. ઘણું છે આ. મમ્મી રુદ્રાભિષેક કરાઈ રહ્યા છે અત્યારે અને હું તમને બતાવું નજારો. અમે આવી ગયા છીએ રિલાયન્સ મોલમાં. બુક માય શોનું કમિશન દીધા વિના અહીંથી ટિકિટ લીધી. અને વર્લ્ડ રેકોર્ડ છે કે અમારે ટિકિટ લેવાની હોય અમે ટાઈમે પહોંચ્યા હોય લેવા માટે, દોડાદોડી ન થઈ હોય. ટાઈમસર પહોંચ્યા. ટાઈમસર નહીં. કયું પિક્ચર? ઓ રોમિયો. શાહિદ કપૂરનું. વિશાલ ભારદ્વાજ પ્રેઝન્ટ. યસ. અને કેટલા બધા ટાઈમ પછી અહીંયા ઓલો પ્લે એરિયા ચાલુ થયો છે. ઘણા ટાઈમથી બંધ હતો ને DRP. એટલે રસ છે નાના છોકરાઓવાળા. ઘરે બા તો નથી કા બાપુજી જોવે છે મેચ અને અમે જોશું મૂવી. ઇન્ડિયા પાકિસ્તાન. ચલો એકદમ ટાઈમ પાસ મૂવી હતું. ટૂંકમાં સારું મૂવી નહોતું અને માંડ પૂરું કર્યું છે. ને રાતના શો હું બહુ અવોઇડ કરતો હોય કેમ કે નીંદર આવી જાય. હું ઝોલા ખાવા માંડ્યો હતો કારણ કે પૂરું કરવું છે એટલે જોયું. અત્યારે વાગ્યા છે રાતના 1 અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય ભારત.